જાલોદ હેતા ટ્યુશન ચાલકના સંચાલકની સગીરા પર દુષ્કર્મના આરોપમાં કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે। દાહોદની વાત કરી રહ્યા છીએ। દાહોદ જિલ્લાના જાલોદ નગરમાં વર્ષ 2022માં બનેલ ટ્યુશન ક્લાસીસના દુષ્કર્મના કેસમાં સમાજમાં દાખલો બેસે તે માટે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી। આ સાથે જ આરોપીને 1 લાખનો રોકડ દંડ પણ ફટકારવામાં આવ્યો છે। દાહોદ જિલ્લાના જાલોદ નગરથી વર્ષ 2022માં એક ચકચારી બનાવ સામે આવ્યો હતો, જેમાં હેતા ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા બાથરૂમનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારી સગીરાને બ્લેકમેલ કરી ડરાવી ધમકાવીને તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં સગીરાને 4 માસનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। સગીરા દ્વારા ક્લાસીસ સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને હવે શિક્ષક નૈનસ ભુરજી ડામોરને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ તેમજ 1 લાખ રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો છે। જો કે ભોગ બનનાર સગીરાને 2 લાખ રોકડ રકમ ચૂકવવા સરકારી વકીલ ટીનાબેન સોનીની ધારદાર રજૂઆત બાદ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર જાલોદ તાલુકામાં રહેતી એક સગીરા જાલોદ નગરમાં આવેલા હેતા ટ્યુશન ક્લાસીસમાં કોચિંગ કરતી હતી, જ્યાં એક દિવસ સગીરા ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં ગઈ હતી, જ્યાં ક્લાસીસનો સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોનમાં સગીરાનો બાથરૂમમાંથી વિડીયો ઉતારી લીધો હતો। ત્યારબાદ સગીરાને આ વિડીયો બતાવી બ્લેકમેલ કરવા લાગ્યો હતો તેમજ ધાક ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ ટ્યુશન ક્લાસમાં જ અવારનવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો। આખરે સગીરાને 4 માસનો ગર્ભ રહી જતા ટ્યુશન સંચાલકનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું, જે બાદમાં સગીરાને લઈ પરિવારજનો જાલોદ પોલીસ મથક આવી ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। દેશ અને રાજ્યમાં સગીરા પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા વધતા જતા હોવાથી અને સમાજમાં દાખલો બેસે તે માટે સેશન્સ કોર્ટના જજ પી કે ચૌહાણ દ્વારા ચુકાદો જાહેર કરતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો।